તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા। ભારે વરસાદથી સેવા સદનના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે અને હજુ પણ તાપીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો એક બાજુ પાણી ભરાયેલા છે વરસાદના કારણે, બીજી બાજુ હજુ પણ રેડ એલર્ટ હોવાના કારણે મુશ્કેલી હજુ વધી શકે છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા, ત્યારે હજુ પણ તાપીમાં રેડ એલર્ટ છે। અને જે રીતે આ દૃશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણી જ પાણી રસ્તા પર જોવા મળી રહ્યું છે। તો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો નજીવા વરસાદમાં નડિયાદના માર્ગો પાણી પાણી થઈ ગયા। નાના કુંભનાથ રોડ, શૈશવ રોડ, વીકેવી રોડ પર પાણી ભરાઈ ગયા અને વરસાદની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। શ્રેયસ માઈ મંદિર, ખોડિયાર મંદિર, ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હવામાન વિભાગે ખેડામાં ઓરેન્જ એલર્ટ આપેલું છે, ત્યારે વરસાદ વધશે તો નડિયાદની શું સ્થિતિ થશે તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે નડિયાદમાં વરસાદ પડ્યા બાદ પાણીનો નિકાલ વહેલી તકે થઈ શકતો નથી અને જેના કારણે નડિયાદવાસીઓને દર વર્ષે આ મુશ્કેલી સહન કરવાનો વારો આવતો હોય છે અને તેઓ હવે આ સમસ્યાથી ટેવાઈ ગયેલા હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કારણ કે તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે। ગરનાળાઓમાં પણ પાણી ભરાયેલા છે। નડિયાદવાસીઓને થોડા ઘણા વરસાદમાં પણ નડિયાદમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડે છે। નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ઘણા બધા જે ગરનાળાઓ છે તે પાણીથી ભરાઈ ગયેલા છે અને વરસાદ બંધ થયા પછી પણ પાણી ઉતરતું નથી। તો તાપીના વાલોડમાં 2 મજૂરોના તણાઈ જતા મોત થયા છે। ખેતરના પાળામાંથી વૃક્ષોના ડાળખા હટાવવા જતા આ ઘટના બની। માયનોર નાળામાં બંને યુવકો તણાઈ ગયા। સ્થાનિકોની મદદથી પ્રશાસને મૃતદેહને બહાર કાઢ્યા છે। કમલેશ ચૌધરી અને નિતેશ ચૌધરીનું તણાઈ જતા મોત થયું છે। બંને જે શ્રમિકો છે તેમનું તણાઈ જતા મોત થયું છે। તાપીના વાલોડમાં 2 મજૂરોના તણાઈ જતા મોત થયા અને વૃક્ષોના ડાળખા હટાવવા જતા આ ઘટના બની હતી। વૃક્ષોના ડાળખા હટાવવા જતા આ બંને જે શ્રમિકો છે તે તણાઈ ગયા હતા। કમલેશ ચૌધરી અને નિતેશ ચૌધરીનું તણાઈ જતા મોત થયું છે। રાજકોટના ધોરાજીમાં ભારે મેઘ ખાંગા થયા। 1 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદ પડતા ધોરાજી શહેર પાણી પાણી થઈ ગયું। 3 દરવાજા સાથે જ ચકલા ચોક, પોસ્ટ ઓફિસ ચોકમાં વરસાદ થયો છે અને રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે અલગ અલગ જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે। તો ભારે વરસાદ પડતા ધોરાજી શહેર પાણી પાણી થઈ ગયું। 3 દરવાજા, ચકલા ચોક અને પોસ્ટ ઓફિસ ચોકમાં વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે।